નવાપુરા કહાર મોહલ્લાના ગોદડિયાવાસમાંથી હરખાઈ માતાની પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તથા મંગળવારની સવારે પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું। નવાપુરા કહાર મોહલ્લાના ગોદડિયાવાસમાં રહેતા હરખાઈ માતાના ભક્તો દ્વારા પગપાળા પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે માઈ ભક્તોએ મંગળવારની સવારે ગોદડિયાવાસમાંથી હરખાઈ માતાની ધજા સાથે પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો। વડોદરાથી કડી કલોલ આ પદયાત્રા સંઘ 3 દિવસે કડી પહોંચશે, જ્યાં વડોદરાથી અપાર શ્રદ્ધા સાથે લીધેલી ધજા હરખાઈ માતાને ચડાવવામાં આવશે। માતાજી યુવક મંડળ દ્વારા સતત 3જા વર્ષે નિર્વિઘ્ને હરખાઈ માતાની પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દેવ પૂજકો જોડાયા હતા। 5 દિવસમાં અમે કોઠા પહોંચી જઈએ છીએ। ચાલતા પગ યાત્રા એમાં 300-400 માણસ અમારે હર સાલ 10 વર્ષથી આ જઈએ છે। એમાં હરેક મનોકામના માતાજીનું મંદિર છે નવાપુરા રબારી વાસમાં, અને હરખાઈ માતાનું મંદિર છે। પણ એના અંદર કોઈ બી માણસ આવે છે તો દુઃખી આવે સુખી આવે એ બધાનું કામ સફળ થાય છે, અને માતાજી હરેકના કામ શુદ્ધ કરે છે, અને હરેક એના માટે આ માણસો અહીંથી પગપાળા જાય છે।